વડોદરા શહેરના તાંદદલાજ વિસ્તાર નજીક આવેલા સન ફાર્મા રોડ પર ગેલેક્સી હોસ્પિટલ સામે કાર ચાલકે દારૂના નશામાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર અને થાંભલા સાથે જોરદાર અથડાઈ। અકસ્માત એટલો ગંભીર હતો કે કારના એરબેગ ખુલી ગયા અને કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકણાચૂર થઈ ગયો। પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલક જ્યારે નશાની હાલતમાં હતો, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો। ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા અને નશામાં વાહન ચલાવનાર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી। તાજેતરના સમયમાં તાંદદલાજા વિસ્તારમાં અકસ્માતોનો વણઝાર જોવા મળી રહ્યો છે। વારંવાર બનતા માર્ગ અકસ્માતના કારણે સ્થાનિકોમાં ભયનો અને અસંતોષનો માહોલ પણ ફેલાયેલો છે। વિસ્તાર છે અને શું બનાવ બન્યો છે? સન ફાર્મા વિસ્તાર છે। मैं ऐसी આવતો તો એક મિત્રની ગાડી પર બેસીને અને એ ભાઈ પીધેલી હાલતમાં એમ ગાડી ચલાવતા હતા। રમફાટ જેવા ગાડી લાયા એવા થાંભલાના અંદર એ ભાઈએ ગાડી ઠોકી દીધી। અમે એમને એવું લાગ્યું કશું થયું, પછી એ ભાઈ ઉતર્યા તો લખડીઓ ખાતા ખાતા ઉતર્યા। અમે એ ભાઈને હાથ પકડીને નીચે ઉતાર્યા। એ ભાઈ ત્યાં ગયા, એના સપોર્ટમાં 2-4 લેડીઝ ને 2-4 જેન્ટ્સ આવી ગયા। એ ભાઈ કહે છે ભાઈ કોઈને વાગ્યું નથી ને? બસ કોઈને વાગ્યું નહીં, એ ભાઈને જવા દો। તો મેં એવું કીધું કે આ ભાઈ અગર કોઈને વાગ્યું એની જિમ્મેદારી કોણ લેતો? આ ભાઈને કશું કોઈને કશું થયું હોય એની જિમ્મેદારી કોણ લેતો? એ ભાઈને મેં પૂછ્યું કે ભાઈ ડ્રિંક કરીને એટલી ફાસ્ટ સ્પીડમાં ગાડી ના ચલાવાય। તો એ કહે કે ભાઈ તું ટેન્શન ના લે, મારી કમિશનર તક ઓળખાણ છે, મેં છૂટી જઈશ મારી મરજીથી, ટોપી તું ટેન્શન ના લે, મને એવું કહેતો હતો। તો મેં એવું સોચ્યું કે આ અમને એવું જવાબ આપી શકે છે, એ પીને અહીંયા આગળ એટલી દાદાગીરી એ ભાઈ કરી શકે છે। એમના જોડે 1-2 લેડીઝ ને જેન્ટ્સ ને એ લોકો બધા મળીને દાદાગીરી કરતા હતા। તો એનું શું મતલબ? પ્રશાસન શું રાહ જુએ છે? કોઈ મરી જાય એની રાહ જુએ છે? તમારી શું માંગ છે? તાંદલિયામાં ત્રીજો મારી એક જ અકસ્માત માંગ છે કે દારૂ પીને ગાડી ચલાવવાની નહીં, બસ બીજી કોઈ માંગ નથી। સાહેબ ચેકપોસ્ટ નાકો બેહાડે, ડ્રિંક્સ વાળાને અંદર કરે અને ફિટ કરે, બીજું કશું અમારી માંગ નથી। શું નામ તમારું? મારું નામ છે આરિફ શેખ।